પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીનો વિદાય સમારંભ રવિવારે ચાણસ્મામાં આવેલા સુરાણી સંસ્કાર ભવનમાં રાખવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનો સહિત એસટી ડેપો વિભાગના અધિકારીઓ અને ચાણસ્મા ડેપોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત કર્મચારીનો વહેલી સવારે ડેપો ખાતેથી ડીજેના તાલ સાથે ખુલ્લી જીપમાં વરઘોડો કાઢી સમારંભ સ્થળ પર કાર્યક્રમની શરૂઆત કરી હતી. ચાણસ્મા એસટી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા નરેશભાઈ પ્રજાપતિનો વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમના વિદાય સમારંભ વિભાગીય નિયામક મહેસાણા વાય.કે. પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો સહિત ચાણસ્મા ડેપોના કર્મચારીઓ અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, રીટાબેન પ્રજાપતિ, બેચરાજી ડેપો મેનેજર ગુંજન પચાલ, ચાણસ્મા ડેપો મેનેજર મનીષાબેન ચાવડા સહિત ચાણસ્મા પાલિકાના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ જય પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો, જેમાં હાજર લોકો દ્વારા નિવૃત્ત થતા નરેશભાઈ પ્રજાપતિને વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા અને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. નરેશભાઈ દ્વારા પણ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને અંતે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નિખિલ જોશી, ચાણસ્મા.